માંજલપુર ખાતે પાટીદાર સમાજના યુવાનો માટે યુવા સંવાદ યોજાય, જેમાં યુવાનોનો ઉપયોગ નહીં ઉપયોગી થવાનો સરદાર ધામનો લક્ષ્ય. સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના સ્લોગન સાથે મિશન 2026 અંતર્ગત સરદાર ધામ દ્વારા વર્ષ 2018થી ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ GPBS એક્સપોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત આવનારા વર્ષમાં GPBS બિઝનેસ એક્સપો 2025નું 9થી 12 જાન્યુઆરી 2025 દરમિયાન હેલીપેડ ગ્રાઉન્ડ ગાંધીનગર ખાતે આયોજન કરાશે. જે માટે થઈને માંજલપુર ખાતે પાટીદાર સમાજના યુવાનો માટે યુવા સંવાદનું આયોજન કરાયું હતું, જેમાં સરદાર ધામના પ્રમુખ સેવક એવા ગગજીભાઈ સુતરિયાએ જણાવ્યું હતું કે નહીં યુવાનોનો ઉપયોગી થવાનું સરદાર ધામનો લક્ષ્ય થઈને સમાજ દ્વારા હાથ ધરાઈ રહ્યા છે. સમયમાં પાટીદાર સમાજના 100 યુવાનોની થીક ટેન્ક બનાવવામાં આવશે, જેમના ઉત્થાનના કાર્ય કરાશે. આ અમેરિકા ખાતે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ GPBS કરાવવામાં આવશે. 2025માં ગાંધીનગર ખાતે યોજાનારા એક્સપોમાં વધારે સ્ક્વેર મીટર એક્ઝિબિશન એરિયામાં 1600થી પોતાના બિઝનેસનું કરશે. દેશ વિદેશના લાખથી પણ વધુ લોકો છે, જે માટે અનેક પ્રયાસો આવનારા દ્વારા સમાજ વર્ષ 2026 એક્સપોનું જાન્યુઆરી 1 લાખથી વધુ કંપનીઓ પ્રતિનિધિત્વ મળીને 10 આ એક્સપોની મુલાકાત લેશે. સર્વ સમાજના ઉદ્યોગપતિ દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન થકી મેક ઇન ઇન્ડિયાનું સ્વપ્ન સાકાર કરવાના ભાગરૂપે GPBS દેશ કા એક્સપોનું આયોજન કરાય છે. રમેશભાઈ પટેલ છે અને આજે માંજલપુર યુવા મોલના બેન્ક્વેટ હોલમાં જે સુંદર કાર્યક્રમ થયો એ બાબતની ચર્ચા કરું તો ખાસ આ કાર્યક્રમ એટલા માટે રાખવામાં આવ્યો હતો કે 2025માં હેલીપેડ ગ્રાઉન્ડ ગાંધીનગર ખાતે અમે એક એક્સપો કરી રહ્યા છે અને એમાં અત્યાર સુધી જે કંઈક અમે બધા એક્સપો કર્યા એનાથી પણ ચડિયો એક્સપોર્ટ આ વખતે હેલીપેડ ગ્રાઉન્ડમાં થવાનો છે અને લગભગ અમારી દ્રષ્ટિએ 1200થી 1500 સ્ટોલનું આયોજન થશે અને એમાં થોડી ઘણી સબસિડી સરકાર તરફથી MSME તરફથી મળે છે. એ પણ હું તમને સમજાવું કે દાખલો આપું કે 1 લાખ રૂપિયાનો કોઈ સ્ટોર કરે તો એને ખાલી 50,000 રૂપિયા જ ખર્ચો થાય છે. 50,000 રૂપિયા આપણને સબસિડી મળતી હોય છે. એવી રીતે જે રીતે મોટા સ્ટોરો હોય તો મોટાની રીતે આપણને સબસિડી મળતી હોય છે. અને જે એક્સપો લોકો કરે છે એને 18, 20, 22, 24 અને આજે 25 લોકોને ખ્યાલ આવી ગયો કે આ એક્સપો આખા વિશ્વમાં તો ઠીક છે પણ ભારત દેશમાં મોટામાં મોટો એક્સપો થાય છે અને એનું રિઝલ્ટ તેમાં ભાગ લેનારને તમામને સુંદર રીતે મળે છે એવું આપણા પ્રમુખ સાહેબે આજે છાતી ઠોકીને આપણને જણાવ્યું છે. એટલે સરદાર ધામ તરફથી આવા જે કંઈ કાર્યક્રમો થઈ રહ્યા છે અને બધા જ પ્રજાને ઉપયોગી, પાટીદાર સમાજને ઉપયોગી અને જે કોઈ સ્ટોલો કરતા હશે એ તમામને ઉપયોગી થઈ પડે છે. હા, એ વાત કરું તો વડોદરાની વિશેષતા ખાસ એ છે કે જ્યારે પહેલો એક્સપો 2018નો કર્યો ત્યારે અનુભવ બધા પાસે ઓછો હતો અને વડોદરાની જે આપણા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે એની પાસે આ એક્સપોના અનુભવો ઘણા જ હતા. એ બધાને આપણે સંકલન કરી અને પહેલા એક્સપોમાં મને ખ્યાલ છે કે મેક્સિમમ સ્ટોલ્સ વડોદરા, મધ્ય ગુજરાતે આપેલા 2018માં. પછી ઉત્તરોત્તર બધી બીજી સિટીમાંથી પણ પ્રતિભાવ મળતો ગયો અને આપણે આગળ વધતા રહ્યા. ઓકે, તમારું નામ નહીં? મારું નામ પારુલભાઈ કાકડિયા. હું ઉપપ્રમુખ સરદાર ધામ મધ્ય ગુજરાતથી કામ કરી રહ્યો છું અને અત્યારે અહીંયા સરદાર ધામનું જે ભવન બની રહ્યું છે એમાં પ્રોજેક્ટ કમિટીમાં રમેશભાઈ અને અમે બધા સાથે મળીને કામ કરીએ છીએ અને આ રીતે આગળ વધીએ છીએ. મારું નામ ગોવિંદભાઈ વરમોરા છે. સરદાર ધામના ટ્રસ્ટી તરીકે પણ જ્યારથી સરદાર ધામની રચના થઈ ત્યારથી ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યો છું અને GPBS 25 માટે આજે પ્રમુખ તરીકે મને જવાબદારી સોંપવામાં આવી છે. આજે વડોદરા ખાતે પ્રમોશનલ પ્રોગ્રામનું આયોજન હતું અને એ આયોજનમાં લોકોને પ્રમોશનલ પ્રોગ્રામમાં સરદાર ધામ જે કાર્ય પદ્ધતિથી કામ કરી રહ્યું છે એ માહિતગારી કરી અને આવતા એક્સપોમાં 2025માં વડોદરાના ઉદ્યોગપતિઓને પ્લેટફોર્મ પૂરું પાડવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું અને સરદારધામ તરફથી એક ઉજળું પ્લેટફોર્મ આપી રહ્યા છે કે નાના કે મોટા કોઈ પણ ઉદ્યોગપતિ આમાં જોડાઈ શકે. આમાં એવો કોઈ પણ ક્રાઇટ નથી કે માત્ર પાટીદાર સમાજ જ જોડાઈ શકે. આમાં કોઈ પણ સમાજના કોઈ પણ વ્યક્તિઓ, કોઈ પણ ઉદ્યોગપતિઓ નાના અથવા મોટા જોડાઈ શકે
એવી સુવિધા સાથે એવા આયોજન સાથે એક્સપ્રો થઈ રહ્યો છે. અને સૌને સાંકળીને સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના સ્લોગન સાથે સરદારધામ કામ કરી રહ્યું છે. તો એના એ અન્વયે આજે વડોદરા ખાતે પ્રમોશનલ પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો.